ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 12 સાયન્સમાં ઉપયોગી એવું દ્રાવણો ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું છે. પહેલા લેક્ચરમાં આપણે દ્રાવણ કોને કહેવાય, દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય અને દ્રાવણના કયા પ્રકારો હોઈ શકે, 9 પ્રકારના દ્રાવણો વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે સાંદ્રતા એટલે શું અને સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જે ધોરણ 12 સાયન્સમાં આ ચેપ્ટરમાં જી નીટ માટે બહુ જ મહત્વનો પોઈન્ટ છે. એવું પોઈન્ટ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આપણો પ્રશ્ન છે, સાંદ્રતા એટલે શું અને સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો સમજાવો. તો પહેલું જ આપણને સાંદ્રતા એટલે શું સમજીએ. વોટ ઇઝ કોન્સન્ટ્રેશન? મિત્રો એક પાત્ર લઈએ, આ આપણું પાત્ર છે. એ પાત્રમાં 1 મિલીલીટર દ્રાવણ બનાવીએ. શું કરીને દ્રાવણ બનાવીએ? અંદર દ્રાવ્ય પદાર્થ ઓગાળીએ. દ્રાવ્ય પદાર્થને ઓગાળી આપણે 1 મિલીલીટર દ્રાવણ બનાવીએ. એ સિવાય એક બીજું પાત્ર લઈ, એમાં 1 ગ્રામ દ્રાવક લઈએ, એકલું પાણી લઈએ. દ્રાવક એટલે એકલું પાણી છે અને એમાં આપણે દ્રાવ્ય પદાર્થને ઓગાળીએ. આ બંને વચ્ચેનો ફરક આપણે સમજી લઈએ. અહીંયા દ્રાવ્ય પદાર્થ પહેલેથી લઈ પછી 1 મિલી દ્રાવણ બનાવીએ છીએ. અહીંયા પહેલે 1 ગ્રામ દ્રાવક લઈ એમાં દ્રાવ્ય પદાર્થને ઓગાળીએ છીએ. આને કહેવાય એકમ કદનું દ્રાવણ. આને કહેવાય એકમ વજનનું દ્રાવક. તો આમાંની સરસ મજાની વ્યાખ્યા બહાર આવશે. જો વ્યાખ્યા બહાર લઈએ, એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા કહે છે. જો આપણે વ્યાખ્યા, એકમ કદના દ્રાવણમાં કે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં, એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા કહે છે. આ હતી મિત્રો આપણી સાંદ્રતાની વ્યાખ્યા. હવે આ સાંદ્રતા દર્શાવવા માટે આપણે ઘણી વખત એવું લખતા હોઈએ છીએ કે ભાઈ ચલો 1 મોલર HCl નું દ્રાવણ, 1 નોર્મલ HCl નું દ્રાવણ, 1 મોલર HCl નું દ્રાવણ. તો આ બધું જે છે મોલર, નોર્મલ, મોલર, આ બધી સાંદ્રતાઓ છે. તો આ સાંદ્રતાઓ શું છે? વોટ ઇઝ 1 મોલર, વોટ ઇઝ 1 નોર્મલ, વોટ ઇઝ 1 મોલર HCl? આ વસ્તુ આપણે આજે સમજવા જઈ રહ્યા છીએ. અને સાંદ્રતા દર્શાવવાની અનેક રીતો છે. આ બધી રીતો છે, મોલારિટી, નોર્માલિટી, મોલારિટી. તો આજે આપણે સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો સમજવા જઈએ. એ પહેલા વ્યાખ્યા ફરીથી એકવાર, એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા કહે છે. અને મિત્રો આ સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સાંદ્રતા કેવી રીતે દર્શાવી શકાય?
તો સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો કઈ? સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો કઈ? તો એ રીતો ઉપર આપણે પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે ત્રણ રીતોની ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ. મોલારિટી કોને કહેવાય? નોર્માલિટી કોને કહેવાય? અને મોલારિટી કોને? ત્રણ વિશે આપણે અભ્યાસ કરીએ, પછી આગળની રીતો આપણે સાંદ્રતા દર્શાવવાની જોઈએ. તો મિત્રો, મોલારિટીને કેપિટલ M સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. નોર્માલિટીને કેપિટલ N સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને મોલારિટીને સ્મોલ m સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. નોર્માલિટીને સભ્રમણતા પણ કહે છે. સભ્રમણતા પણ કહે છે. સમજીએ આ ત્રણેય શબ્દો શું છે. મિત્રો, ત્રણ શબ્દો સમજવા માટે હું ત્રણ વિકલ્પ લઈ લઉં. આપણી પાસે એક વિકલ્પ છે, આ બીજું વિકલ્પ છે, આ ત્રીજું વિકલ્પ છે. વિકલ્પ દ્વારા સમજીએ. વાસ્તવમાં દ્રાવણ બનાવવા માટે આવો સરસ મજાનો મેજરિંગ ગ્લાસ લેવો પડે. મેજરિંગ ગ્લાસ દ્વારા આપણે દ્રાવણ બનાવી શકીએ, પણ અહીંયા આપણે વિકલ્પ દ્વારા સમજીએ છીએ. તો અહીંયા મિત્રો આપણી પાસે ત્રણ વિકલ્પો છે. ધારો કે આ ત્રણેય વિકલ્પમાં અહીંયા 1 મીટરનું અંતર છે. અહીંયા 1 મીટર દ્રાવણમાં એટલું અંતર છે. 1 મીટર સમાય છે. 1 મીટર. હવે આ મોલારિટી શબ્દ જે છે તે અણુભાર સાથે સંકળાયેલો શબ્દ છે. અણુભાર, જેને આપણે આણ્વીય દળ કહીએ છીએ. નોર્માલિટી શબ્દ એ તુલ્યભાર સાથે સંકળાયેલો શબ્દ છે અને મોલારિટી શબ્દ એ પણ અણુભાર સાથે સંકળાયેલો શબ્દ છે. મીન્સ કે આ બંને શબ્દો અણુભાર સાથે સંકળાયેલા છે, આ તુલ્યભાર સાથે સંકળાયેલા છે. તો થોડો પ્રકાશ ફેંકીએ, અણુભાર કોને કહેવાય? તુલ્યભાર કોને કહેવાય? એકાદ બે ઉદાહરણ દ્વારા આપણે અણુભાર અને તુલ્યભાર વિશેની માહિતી મેળવીએ. પછી જ આપણે આ ત્રણ શબ્દો સમજીએ: મોલારિટી, નોર્માલિટી અને મોલારિટી. કારણ કે મોલારિટી અણુભાર સાથે સંકળાયેલું છે, નોર્માલિટી તુલ્યભાર સાથે સંકળાયેલું છે અને મોલારિટી એ અણુભાર સાથે સંકળાયેલું છે. તો આપણે અણુભાર અને તુલ્યભાર શું છે એ સમજવા પડશે. મિત્રો, HCl, ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, તો HCl માટે અણુભાર શું થાય અને તુલ્યભાર શું થાય? મોલેક્યુલર વેઇટ અને ઇક્વિવેલન્ટ વેઇટ. આ સમજ છે. હવે અણુભાર એટલે શું? અણુભાર એટલે અણુમાં રહેલા પરમાણુ. ચલો, આ અણુમાં કેટલા કયા પરમાણુ છે? H અને Cl. ના પરમાણુ ભાર, આનો પરમાણુ ભાર 1 હોય H નો અને Cl નો 35.5 હોય. નો સરવાળો એટલે આનો સરવાળો થાય 36.5 ગ્રામ પ્રતિ મોલ. તો મિત્રો, હાઇડ્રોક્લોરિક એસિડ માટે એનો અણુભાર 36.5 ગ્રામ પ્રતિ મોલ. ફરીથી એકવાર, અણુભાર એટલે શું? અણુભાર એટલે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો. ફરીથી, અણુભાર એટલે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો. આ અણુભાર કહેવાય. તો તુલ્યભાર એટલે શું? What are the difference between the molecular weight and the equivalent weight? સમજ. મિત્રો, અણુભાર ઉપરથી તુલ્યભાર મળે. કેવી રીતે મળે? તો તુલ્યભારનું આપણું સૂત્ર છે કે ભાઈ તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા એસિડિકતા કે બેઝિકતા. હજુ પણ આગળ વધારવું હોય તો કે ઇલેક્ટ્રોનનો ફેરફાર. આ રેડોક્સ રિએજન્ટ માટે આ
એસિડ માટે એસિડની બેઝિકતા હોય બેઝની એસિડિકતા હોય. આપણે આટલું લાંબુ સૂત્ર ન રાખીએ તો આપણે ટૂંકું સૂત્ર આટલું રાખીએ કે તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા એસિડિકતા કે બેઝિકતા. હવે એસિડિકતા કે બેઝિકતા એટલે શું એ સમજીએ. એક વસ્તુ મિત્રો ધ્યાન રાખો, એસિડની બેઝિકતા એને આપણે B કહીએ છીએ અને બેઝની એસિડિકતા જેને આપણે A કહીએ છીએ. એસિડની બેઝિકતા અને બેઝની એસિડિકતા. હવે એસિડની બેઝિકતા કોને કહેવાય? તો મિત્રો ધારો કે કોઈ એક એસિડ આપણે HCl એસિડ લીધો, HCl એની આપણે NaOH સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી મળે NaCl અને H2O. તો HCl માં એક NaOH સાથે પ્રક્રિયા કરવી પડે, એક NaOH સાથે. મીન્સ કે એમાં ભાગ લેતા OH ની સંખ્યા 1 છે અને માટે એની બેઝિકતા 1 થાય. અહીંથી પણ તમે જોઈ શકો અહીંયા આ એસિડમાં હાઇડ્રોજનની સંખ્યા 1 છે તેથી એની બેઝિકતા 1 થાય. પણ એવું દરેક વખતે સાચું હોતું નથી. આ ઉદાહરણ માટે સાચું પડે છે. ટૂંકમાં ભાગ લેતા OH ની સંખ્યા અહીંયા 1 છે માટે એની બેઝિકતા 1. તો અહીંયા એની બેઝિકતા 1 થાય. તો આપણું સૂત્ર આ છે ઇક્વિવેલન્ટ ટુ મોલેક્યુલર વેઇટ આપણું જે છે 37.5 ભાગ્યા 1 અને એટલે 37.5. તો આપણું ઇક્વિવેલન્ટ વેઇટ આવ્યું 37.5 ગ્રામ પ્રતિ મોલ. આ HCl માટે આપણે ગણ્યું. એનો અર્થ એવો થાય કે જે એસિડની બેઝિકતા 1 હોય, એસિડની બેઝિકતા હોય, બેઝની એસિડિકતા હોય, જે એસિડની બેઝિકતા 1 હોય તેવા બધા જ એસિડના અણુભાર અને તુલ્યભાર સરખા થાય. તમે જોઈ શકો છો આનો અણુભાર 36.5, તુલ્યભાર પણ 36.5 HCl માટે, કારણ કે એની બેઝિકતા 1 છે. ફરીથી વાક્ય બોલું છું. એવા બધા જ એસિડ કે જેની બેઝિકતા 1 હોય તેના અણુભાર અને તુલ્યભાર સમાન થાય. એક બીજું ઉદાહરણ લઈએ. મિત્રો આપણી પાસે HCl છે, એની જગ્યાએ હું લઉં છું H2SO4. આપણી પાસે સલ્ફ્યુરિક એસિડ છે. આના માટે આપણે મોલેક્યુલર વેઇટ શોધવું છે અને આના માટે આપણે ઇક્વિવેલન્ટ વેઇટ શોધવું છે. શોધીએ. કઈ રીતે શોધીએ? અણુભાર તો સામાન્ય વસ્તુ છે. અણુમાં રહેલા પરમાણુના પરમાણુ ભારનો સરવાળો. તો ચલો આમાં 2 H છે, 1 સલ્ફર છે, 4 ઓક્સિજન છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 થાય, સલ્ફરનો 32 હોય અને ઓક્સિજનનો 16 હોય. આનું સાદુરૂપ આપવામાં આવે તો 98 થાય. તો એનો અર્થ એ થાય કે સલ્ફ્યુરિક એસિડનો અણુભાર 98 ગ્રામ પ્રતિ મોલ. હવે તુલ્યભાર લઈએ. તો મિત્રો તુલ્યભાર લેવો હોય અહીંયા આપણે જોઈએ કે H2SO4 માં 2 H છે એટલે 2 NaOH સાથે પ્રક્રિયા કરશે. 2 NaOH અને એમાંથી બનશે Na2SO4 2H2O. એસિડ બેઝ ક્ષાર પાણી. તટસ્થીકરણની વ્યાખ્યા કે એસિડ અને બેઝ ભેગા થઈ ક્ષાર અને પાણી ઉત્પન્ન થવાની ઘટનાને તટસ્થીકરણ ન્યુટ્રલાઇઝેશન કહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ભાગ લેતા OH ની સંખ્યા 2 છે. અહીં પણ જોઈ શકો છો હાઇડ્રોજન 2 છે. તો અહીંયા ભાગ લેતા OH ની સંખ્યા 2 છે માટે એની બેઝિકતા 2 થાય. તો આપણું સૂત્ર હતું પાછું કે ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર મોલેક્યુલર વેઇટ
kb and is equal to molecular weight છે આપણો 98 divided by 2 and is equal to 49. तो અહીંયા આન્સર આવશે 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક. તુલ્યભારનો એકમ ગ્રામ પ્રતિ તુલ્યાંક અને અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ. બે ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુ સમજીએ. હવે મિત્રો ધારો કે એકાદ બેઝ લઈ લઈએ. આ બે એસિડની વાત કરીએ. ચલો એકાદ બેઝ લઈ લઈએ. ધારો કે આપણી પાસે બેઝ છે NaOH. તો NaOH માટે મોલેક્યુલર વેઇટ કેટલું અને ઇક્વિવેલન્ટ વેઇટ કેટલું? હવે NaOH માં Na નો પરમાણુ ભાર 23, Na + O + H આનો 23 + 16 + 1 અને ઇક્વલ ટુ આન્સર થાય 40. તો અહીંયા એનું મોલેક્યુલર વેઇટ થઈ જાય છે 40 ગ્રામ પ્રતિ મોલ. હવે આ બેઝ છે. બેઝની એસિડિકતા હોય તો આપણે એની એસિડિકતા નક્કી કરીએ. તો આપણી પાસે NaOH નામનો બેઝ છે. NaOH નામનો બેઝ જેમાં OH છે એટલે એસિડિકતા એ કેવા પણ એ રીતે નક્કી ન થાય. એ કેટલા HCl સાથે પ્રક્રિયા કરે છે? તો HCl સાથે પ્રક્રિયા કરી NaCl + H2O બનાવે. અહીંયા એક H સાથે પ્રક્રિયા કરે છે, એક H+. માટે આ બેઝની એસિડિકતા 1 થાય. કારણ કે એસિડિકતા 1 છે તો ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર મોલેક્યુલર વેઇટ બાય એસિડિકતા કે બેઝિકતા અને ઇક્વલ ટુ આપણો 40 ભાગ્યા 1 ઇક્વલ ટુ 40. તો એ આન્સર આવશે 40 ગ્રામ પ્રતિ તુલ્યાંક. એવું મિત્રો તમે ઘેર જઈને ટ્રાય કરી જોજો. KOH માટે અહીંયા પણ OH છે, અહીંયા પણ OH છે, અહીંયા H હતા, અહીંયા H છે. આનું મોલેક્યુલર વેઇટ થશે મિત્રો 56 ગ્રામ પ્રતિ મોલ અને આનું ઇક્વિવેલન્ટ વેઇટ પણ એટલું ને એટલું થશે 56 ગ્રામ પ્રતિ તુલ્યાંક. આના પર તમને બીજું જાણવા મળ્યું જે એસિડમાં કે બેઝમાં એસિડિકતા કે બેઝિકતા 1 હોય. ધ્યાન રાખજો. એસિડની બેઝિકતા હોય અને બેઝની એસિડિકતા હોય. તો જે એસિડ કે બેઝની એસિડિકતા કે બેઝિકતા 1 હોય તેવા બધા જ એસિડ અને બેઝનો અણુભાર અને તુલ્ય ભાર સમાન થાય. આના માટે એક વાક્ય બનાવીએ. જેની બેઝિકતા 2 હોય અથવા એસિડિકતા પણ લઈ શકે. જેની બેઝિકતા કે એસિડિકતા 2 હોય તેવા બધા જ એસિડ અને બેઝના અણુભાર કરતા તુલ્ય ભાર અડધો થાય. તો મિત્રો આ આપણને અણુભાર અને તુલ્ય ભારની ખબર પડી. અણુભાર કેવી રીતે નક્કી કરી શકાય? અણુમાં રહેલા પરમાણુના પરમાણુ ભારનો સરવાળો. તુલ્ય ભાર કઈ રીતે નક્કી કરી શકાય? તો જે અણુભાર નક્કી કર્યો એને એસિડિકતા કે બેઝિકતા વડે ભાગી દેવાથી આપણને તુલ્ય ભાર મળે છે. તુલ્ય ભાર હંમેશા અણુભાર કરતા ઓછો જ હોય કારણ કે ભાગવા પડે છે એસિડિકતા કે બેઝિકતા વડે. સરખો હોય અથવા ઓછો. તો મિત્રો હવે આપણને ખબર પડી ગઈ કે અણુભાર કોને કહેવાય અને તુલ્ય ભાર કોને કહેવાય. અને એના ઉપરથી આપણે અણુભારને આપણે MW મોલેક્યુલર વેઇટ તરીકે ઓળખીએ છીએ. તુલ્ય ભારને આપણે EW તરીકે ઓળખીએ છીએ. અણુભારને આપણે MW તરીકે. તો મિત્રો હવે જો આપણને અણુભારની તુલ્ય ભારની ખબર પડી હોય તો તેના આધારે આ 3 શબ્દોની માયાજાળમાં ફસાવવા માટે હું લઈ જઈ રહ્યો છું અને it's very important for the GUJCAT G and NEET examples. આ 3 શબ્દો એના એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણી પાસે આ 3 વિકલ્પ છે
બનાવવાનું છે. H2SO4 નો આપણે 3 રાઉન્ડ બનાવવા માંગીએ છીએ. 1 મોલર, 1 નોર્મલ એન્ડ 1 મોલર. 3 રાઉન્ડ બનાવવા માંગીએ છીએ. 1 મોલર, 1 નોર્મલ, 1 મોલર. કેવી બનાવી શકતા? તો આપણે બધાને ખબર છે મિત્રો, H2SO4 નો અણુભાર, અણુ મોલેક્યુલર વેઇટ H2SO4 નો અણુભાર 98 છે. એનો અણુભાર 98 ગ્રામ પ્રતિ મોલ છે અને તુલ્ય ભાર 49 છે. અહીંયા આનો અણુભાર 98 છે. સમજો? તો લેબોરેટરીમાં જઈને 3 વજન કરી આવવાના. અહીંયા 98 ગ્રામ H2SO4 નું વજન કરી આવવાનું, 49 ગ્રામ H2SO4 નું વજન કરી આવવાનું અને ત્રીજું 98 ગ્રામ H2SO4 નું વજન કરી આવવાનું. પહેલું જે વજન 98 ગ્રામ કરી આવ્યા એ અહીંયા લઈ આવવાનું. બધા અહીંયા 98 ગ્રામ, આ આપણો 98 ગ્રામ H2SO4 છે. એટલે કોના જેટલું વજન લીધું? એના અણુભાર જેટલું. ત્યાર પછી એમાં થોડું પાણી નાખો, હલાવો, થોડું પાણી નાખો, હલાવો. એમ કરતા અંદર પાણી નાખી અને આપણે 1 લિટર દ્રાવણ બનાવવાનું છે. આટલું 1 લિટર દ્રાવણ બનાવવાનું છે. શું કર્યું? ફરીથી આપણે પ્રયોગશાળામાં જઈ 98 ગ્રામ સલ્ફ્યુરિક એસિડનું વજન કરી આવ્યા. જે અણુભાર જેટલું વજન છે એમાં થોડું પાણી નાખ્યું, હલાવ્યું, થોડું પાણી નાખ્યું, હલાવ્યું, થોડું પાણી નાખ્યું, હલાવ્યું. એમ કરતા આપણે 1 લિટર દ્રાવણ તૈયાર કર્યું. તો આપણી પાસે આ જે દ્રાવણ તૈયાર થશે એ 1 મોલર દ્રાવણ તૈયાર થશે. આ દ્રાવણ જે તૈયાર થશે એ 1 મોલર દ્રાવણ તૈયાર થશે. અહીંયા વજન કેટલું તૈયાર છે? તુલ્ય ભાર જેટલું, એટલે કે 49 ગ્રામ. અહીંયા લઈ લઈએ આપણે 49 ગ્રામ વજન લઈ લઈએ. આ લઈ લઈએ, આ 49 ગ્રામ H2SO4 કોના જેટલું વજન લીધું છે? તુલ્ય ભાર જેટલું. પછી એને થોડું પાણી નાખ્યું, હલાવ્યું, પાણી નાખ્યું, સળિયા વડે હલાવ્યું. એમ કરતા આપણે 1 લિટર દ્રાવણ તૈયાર કરીએ છીએ. આ દ્રાવણ જે તૈયાર થશે 1 લિટર દ્રાવણ. શું કર્યું? અહીંયા અણુભાર જેટલું લઈ પાણીમાં ઓગાળી લિટર બનાવ્યું. અહીં તુલ્યભાર જેટલું લઈ પાણીમાં ઓગાળી લિટર બનાવ્યું. અહીંયા બન્યું 1 મોલર, અહીંયા બન્યું આપણું 1 નોર્મલ. છેલ્લે વાત કરીએ, થોડી જુદી પદ્ધતિ છે. અહીંયા શરૂઆતથી જ 1 કિલોગ્રામ દ્રાવક લઈ લેવાનું, એટલે કે પાણી લઈ લેવાનું, એટલે કે 1000 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ દ્રાવક, મીન્સ કે પાણી લઈ લેવાનું. પહેલાથી લઈ લેવાનું. અહીંયા પહેલાથી આપણે પદાર્થ લેતા હતા, પછી આપણે પાણી નાખતા હતા. અહીંયા પહેલાથી પાણી લઈ લીધું. કેટલું? 1 કિલોગ્રામ. અને 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ પાણી લઈ લીધું પહેલેથી. અને એની અંદર પદાર્થ આપણે નાખવાનો છે 98 ગ્રામ H2SO4, મીન્સ કે અણુભાર જેટલું. એવું બની શકે કે આ સપાટી થોડી વધી જાય, એવું બની શકે. તમને પેલી કાગડાવાળી વાત ખબર છે કે ભાઈ કાગડાને પાણી પીવું, કૂવામાં પાણી ઓછું હતું, ચાચ ડૂબતી નહોતી, અંદર કાકરા નાખી અને પાણી ઉપર લાવ્યો અને હોશે પાણી પી અને ઉડી ગયું. તો અહીંયા પણ તમારે પદાર્થ પછી નાખવાનું છે, એટલે થોડી સપાટી વધવાની શક્યતાઓ છે. અહીંયા એવું નથી. તો મિત્રો, આ 1 મોલર દ્રાવણ શું કર્યું? આપણે પહેલાથી પાણી લઈ લીધું 1000 ગ્રામ, મીન્સ કે 1 કિલોગ્રામ, અને એમાં પદાર્થ નાખી અને હલાવતા જાય. એમ કરતા આપણું
આપણું દ્રાવણ તૈયાર થઈ જાય અને એ દ્રાવણ જે તૈયાર થાય એને વન મોલર દ્રાવણ કહેવાય. તો ત્રણેયની વ્યાખ્યાઓ આપણે આપીએ તો કેવી વ્યાખ્યા બને? ચલો આની વ્યાખ્યા બધો વ્યાખ્યા આપી અને આ બધો પ્રયોગ ક્યારે કર્યો છે? આપણે સામાન્ય તાપમાને કર્યો છે, નોર્મલ ટેમ્પરેચર. આ ત્રણેયની વ્યાખ્યા આપણે આપવા જઈ રહ્યા છીએ. સામાન્ય તાપમાને, રૂમ ટેમ્પરેચર. સામાન્ય તાપમાને પદાર્થના અણુભાર જેટલા વજનને લઈ પાણીમાં ઓગાળી 1 લિટર દ્રાવણ તૈયાર કરવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. ફરીથી એકવાર, પદાર્થના અણુભાર જેટલા વજનને લઈ પાણીમાં ઓગાળી 1 લિટર દ્રાવણ તૈયાર કરવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. આ જે વિશે નીકળે બહાર સામાન્ય તાપમાને પદાર્થના તુલ્યભાર જેટલા વજનને લઈ પાણીમાં ઓગાળી 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણને 1 નોર્મલ દ્રાવણ કહે છે. અહીંયા સામાન્ય તાપમાને 1000 ગ્રામ દ્રાવક લઈ, પહેલાથી પાણી લેવાનું છે, 1000 ગ્રામ દ્રાવક લઈ તેમાં દ્રાવ્ય પદાર્થના અણુભાર જેટલા જથ્થાને ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. તો મિત્રો આ ત્રણેય દ્રાવણોની આપણે વ્યાખ્યા શીખી. હવે એના સૂત્રો શીખીએ કે જે દાખલાઓ માટે, એમસીક્યુ માટે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ છે એવા સૂત્રો ની માયાજાળમાં ફસાવવા માટે હું તમને લઈ જઈ રહ્યો છું. એ પહેલા એક બીજી વાત કરી દઉં. તમને મનમાં એવો પ્રશ્ન થાય કે 1000 ગ્રામ દ્રાવક એ ગ્રામની જગ્યાએ મિલી લઈએ તો 1000 મિલી લઈએ તો એક જ કહેવાય મિત્રો. કારણ કે પાણી માટે ગ્રામ એ જ મિલી કહેવાય. કેવી રીતે સમજો? આપણે જાણીએ છીએ મિત્રો કે ઘનતા દળ ભાગ્યા કદ. હવે બધાને ખબર છે, આપણને ધોરણ 8 થી આપણે ભણીએ છીએ કે પાણી માટેની 25 સેલ્સિયસ તાપમાને ઘનતા 0.9956 એ લગભગ એક કહેવાય. તો એની ઘનતા એક છે તો 1 બરાબર દળ ભાગ્યા કદ અને therefore કદ બરાબર દળ. હવે કદ ધારો કે 1000 મિલી લઈ લો તો દળ 1000 ગ્રામ થાય. એટલે કે મિલી એ જ ગ્રામ. ઉદાહરણ ધારો કે હું 1 કિલોગ્રામ પાણી પીઉં, કેટલું 1 કિલોગ્રામ પાણી પીઉં, આ 1 કિલોગ્રામ કહેવાય અને આ 1 લિટર કહેવાય. હું 1 કિલોગ્રામ પાણી પીઉં છું, વજન કરીને પાણી 1 કિલોગ્રામ પીઉં છું અને મારા મિત્ર સંજયભાઈ 1 લિટર પાણી પીવે છે. તો કોને પાણી પીધું વધારે કહેવાય? કોઈને નહીં, બંનેને સરખું પીધું કહેવાય. કારણ કે પાણીની ઘનતા એક છે એટલે કદ એ જ દળ થાય તો 1 લિટર એ જ 1 કિલો થાય. તો બંનેને સરખું પાણી પીધું કહેવાય. બધા જ પ્રવાહી માટે આ સરખું હોતું નથી કારણ કે બધાની ઘનતા એક હોતી નથી. માત્ર પાણી માટે આ વસ્તુ સમાન છે કારણ કે પાણીની ઘનતા એક છે એટલે કે 0.9956 લગભગ એક કહેવાય, એક છે એટલે કે કદ અને દળ બંને સમાન થાય. આ એક સમજવાનો પ્રશ્ન તમારી નજર સામે મૂક્યો. મિત્રો આ ત્રણેય વસ્તુ, આ મોલારિટી, આ નોર્માલિટી, આ મોલારિટી, આ ત્રણેયના સૂત્રો સમજીએ. આપણે વ્યાખ્યાઓ સમજ્યા, હવે સૂત્રો સમજીએ. આ ત્રણેયના સૂત્રો શું કહેવા માંગે છે?
નોર્માલિટી અને મોલારિટી. ચલો પહેલું આપણે સમજીએ છીએ મોલારિટી. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પ્રતિ લિટર ભાગ્યા અણુભાર. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પ્રતિ લિટર ભાગ્યા અણુભાર. and is equal to ગ્રામ પ્રતિ લિટર ગુણ્યા અણુભાર. હવે આ લિટરને મિલીલીટરમાં ફેરવીએ તો is equal to ગ્રામ પ્રતિ મિલી ગુણ્યા 1000. આપણે 1000 ને ગુણી લઈએ 1000 ગુણ્યા ગ્રામ અને ગુણ્યા અણુભાર. શબ્દો સ્વરૂપે લખીએ તો is equal to શાબ્દિક સ્વરૂપે લખીએ તો is equal to 1000 ગુણ્યા ગ્રામ. શું ગ્રામ? દ્રાવ્યનું વજન ગ્રામમાં. તો દ્રાવ્યનું વજન જેમાં દર્શાવવાનું છે ગ્રામમાં. આપણે ગ્રામમાં વજન છે અને અપોન મિલીલીટર. શું મિલીલીટર? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ મિલીલીટર અને ગુણ્યા અણુભાર. કોનો અણુભાર? H2SO4 નો અણુભાર એટલે કે દ્રાવ્યનો અણુભાર. સંજ્ઞા સ્વરૂપે લખીએ તો એ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન હું W કહી દઉં છું, દ્રાવણનું કદ 20 મિલીલીટર કહું છું અને ગુણ્યા દ્રાવ્યના અણુભારને mW કહેવાય, મોલેક્યુલર વેટ. તો આપણી પાસે સરસ મજાનું મોલારિટીનું સૂત્ર થયું. મોલારિટીનું સરસ મજાનું સૂત્ર મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W અપોન 20 મિલીલીટર ગુણ્યા mW. W શું છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં. V શું છે? દ્રાવણનું કદ મિલીલીટરમાં. mW શું છે? અણુભાર. કોનો અણુભાર? દ્રાવ્યનો એટલે કે H2SO4 નો અણુભાર. આપણે ઉદાહરણ પસંદ કર્યું છે H2SO4. તો મિત્રો આ આપણી પાસે મોલારિટીનું સૂત્ર થયું. એવું સૂત્ર આપણે સમજીએ નોર્માલિટી. તો મિત્રો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પ્રતિ લિટર ભાગ્યા તુલ્ય ભાર. અહીંયા અણુભારની જગ્યાએ તુલ્ય ભાર. તો બધું સેમ હશે તો આપણે લખતા G ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પ્રતિ લિટર ગુણ્યા તુલ્ય ભાર અને ઇઝ ઇક્વલ ટુ લિટરને મિલીમાં ફેરવીએ તો 1000 ગુણ્યા ગ્રામ અપોન મિલીલીટર ગુણ્યા તુલ્ય ભાર. એને શબ્દોમાં લખીએ તો 1000 ગુણ્યા ગ્રામ શું? દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા મિલીલીટર. શું મિલીલીટર? દ્રાવણનું કદ મિલીલીટર અને ગુણ્યા તુલ્ય ભાર. કોનો તુલ્ય ભાર? દ્રાવ્યનો તુલ્ય ભાર. અને શાબ્દિક સ્વરૂપે લખીએ તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W અપોન 20 મિલી ગુણ્યા તુલ્ય ભાર EW ઇક્વિવેલન્ટ વેટ. તો આપણી પાસે એક સરસ મજાનું બીજું સૂત્ર આવ્યું મિત્રો નોર્માલિટીનું. આ બંને સૂત્રો એક જ જેવા છે. જો ઉપર જુઓ 1000 તો 1000, W તો W, V મિલી તો V મિલી, અહીંયા mW, અહીં માત્ર AW. આ અણુભાર છે, આ અણુભાર છે, આ તુલ્ય ભાર છે. એટલો જ ફરક, બીજું બધું સેમ છે, બધું છે. અને છેલ્લો શબ્દ મિત્રો મોલારિટી. તો મોલારિટીમાં સૂત્રમાં શું ફરક છે? આટલો જ ફરક છે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W અપોન દ્રાવક લેવાનું છે, દ્રાવકનું વજન W0 ગુણ્યા mW. ફરક કેટલો છે? જુઓ આ બંને સૂત્રો વચ્ચે ફરક જુઓ તમે. કેપિટલ M અને સ્મોલ m બંને વચ્ચે ફરક શું છે? તો મિત્રો આ બંને વચ્ચે ફરક તમે જોઈ શકો છો.
અહીંયા V મિલી છે, અહીંયા V મિલી છે અને અહીંયા W0 છે. આ W0 શું છે? દ્રાવકનું વજન. દ્રાવકનું વજન છે. અને અહીંયા V મિલી શું છે? દ્રાવણનું કદ. બંને વચ્ચેનો ભેદ છે. W0 ગ્રામ દ્રાવકનું વજન. તો મિત્રો આપણી પાસે સરસ મજાના 3 સૂત્રો થયા. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W. બધા ઉપર એક જ છે. 1000 ગુણ્યા W, 1000 ગુણ્યા W, 1000 ગુણ્યા W. નીચે ફરક શું છે? અહીંયા V મિલી તો V મિલી, અહીંયા અણુભાર તો અહીંયા તુલ્યભાર, અને અહીંયા V મિલી તો અહીંયા W છે. બાકી પહેલું અને ત્રીજું સૂત્ર સમાન છે. માત્ર V મિલી જગ્યાએ W છે. પહેલું અને બીજું સૂત્ર સમાન છે. માત્ર અણુભારની જગ્યાએ તુલ્યભાર. તો મિત્રો આ ત્રણેય સૂત્રો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ એક્ઝામ્પલ્સ, ફોર ધ MCQs. આગળ આપણે દાખલાઓ ગણીશું ત્યારે આ ત્રણેય સૂત્રોનો ઉપયોગ કરીશું. તો નોટ ડાઉન કરી લો, આ ત્રણેય સૂત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું મોલારિટીનું સૂત્ર શું આપણે? 1000 ગુણ્યા W અપોન V મિલી ગુણ્યા mW. નોર્મલ સૂત્ર 1000 ગુણ્યા W અપોન V મિલી ગુણ્યા EW. તુલ્યભાર, તુલ્યભાર છે. આ આપણો અણુભાર છે, આ આપણો અણુભાર છે, આ આપણો તુલ્યભાર છે. સંજ્ઞા સ્વરૂપે ખબર ન પડે તો આ સાદિક સ્વરૂપે છે. આ બંને એક જ છે, બંને એક જ છે. જો આ W શું છે? દ્રાવણનું વજન. શેમાં? દ્રાવણ. આ V મિલી શું છે? દ્રાવણનું કદ. પણ શેમાં? મિલી. mW શું છે? અણુભાર. કોનો અણુભાર? દ્રાવણ. કેમ સરસ મજાનો સૂત્રો. આપણી પાસે ત્રણ સૂત્રો અત્યારે આપણી પાસે અત્રે હાજર છે. મોલારિટી, નોર્માલિટી અને મોલારિટી. હવે મિત્રો થોડા આગળ શબ્દો સમજવા જઈએ. ફોર્માલિટી શું છે? હજુ પણ સાંદ્રતા દર્શાવવાની 3 રીતો નથી, અનેક રીતો છે. આ તો માત્ર 3 રીતો સમજાવે. મોલારિટી, નોર્માલિટી અને મોલારિટી. હજુ આપણે સમજીએ ફોર્માલિટી. તો આગળની રીતો સાંદ્રતા દર્શાવવાની આગળની રીતોને ન્યાય આપો એ પહેલા એકવાર બોર્ડ ઉપર નજર કરી લો. માઇન્ડમાં ગોઠવી લો ત્રણેય સૂત્રોને, જે દાખલાઓ માટે ઇમ્પોર્ટન્ટ છે, MCQ સોલ્વ કરવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જોઈએ તો હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું સાંદ્રતા દર્શાવવાની બીજી રીતો. હવે સાંદ્રતા દર્શાવવાની બીજી રીતો. તો સાંદ્રતા દર્શાવવાની બીજી કઈ રીત? તો હવે પાછી સમજીએ આપણે નવી રીત. એ છે ફોર્માલિટી, જેને કહેવાય કેપિટલ F. પછી સમજીએ પરસેન્ટેજ W/W, પછી સમજીએ પરસેન્ટેજ W/V, પછી સમજીએ પરસેન્ટેજ V/V. આટલું પહેલા સમજીએ આપણે, પછી આગળ બીજી રીતે જોઈએ. તો અહીંયા મિત્રો ફોર્માલિટી શું છે? પહેલા તો ફોર્માલિટી શબ્દ આવે છે. ફોર્મલ કહેવાય, વન ફોર્મલ. ફોર્માલિટી શબ્દ આવો કહેવાય. તો મોટાભાગે મિત્રો તબીબી વિજ્ઞાનની અંદર અને ફાર્મસી શાખાઓની અંદર આ પ્રમાણે દ્રાવણો બનતા હોય છે અને આ શબ્દનો વધારે ઉપયોગ થતો હોય છે તબીબીમાં અને ફાર્મસીમાં. આ પ્રમાણે દ્રાવણો બનાવતા હોય છે. આની જરૂર કેમ પડી? આ શબ્દની જરૂર કેમ પડી? મિત્રો કેટલાક આયોનિક પદાર્થો, દાખલા મીઠાની વાત કરીએ આપણે, મીઠું NaCl, આ પોતે આયોનિક પદાર્થ છે. આયોનિક પદાર્થ છે. ખરેખર મીઠું આપણે
સ્વરૂપે હોય છે. મીઠું, મીઠાની કોથળીમાં જે મીઠું હોય છે, ટાટા સોલ્ટ કે દાણી નમક, એ ખરેખર આયન સ્વરૂપે હોય છે. Na+Cl- સોલિડ આ સ્વરૂપે હોય છે. આ સ્વરૂપે. અને જ્યારે આ સ્વરૂપે હોય ત્યારે આમાંથી બનતા કેટલાક દ્વિ ક્ષારો, જેને બાય સોલ્ટ કહેવાય, દ્વિ ક્ષાર, એનમ કહેવાય, એવા દ્વિ ક્ષારોમાં અણુભાર શબ્દ વપરાતો નથી. એના બદલે સૂત્રભાર શબ્દ વપરાય છે. MW FW સૂત્રભાર. તો આ સૂત્રભાર શું છે એ આપણે સમજીએ કે ભાઈ આવા આયનિક પદાર્થો માટે અને દ્વિક્ષાર માટે, બીજા શબ્દોમાં કહેવું તો એનમ માટે, અણુભારને બદલે સૂત્રભાર લેવાથી મોલારિટી એ ફોર્માલિટી બની જાય છે. ખાસ સમજો કે શું કીધું મેં? આવા આયનિક પદાર્થો માટે કે દ્વિક્ષાર માટે, આ દ્વિક્ષાર શું છે હવે સમજીએ. દ્વિક્ષાર શું છે સમજો. દ્વિક્ષાર માટે અણુભારને બદલે સૂત્રભાર લેવાનો, અણુભાર નહીં લેવાનો, એના બદલે સૂત્રભાર લેવાનો. હવે મોલારિટીને બદલે ફોર્માલિટી બની જાય છે. કેવી રીતે બની જાય છે સમજો. પહેલા તો દ્વિક્ષાર સમજીએ કે ભાઈ દ્વિક્ષાર કોને કહેવાય. દ્વિક્ષાર કોને કહેવાય, એનમ કોને કહેવાય. દરેક આપણે સાદું ઉદાહરણ લઈએ મિત્રો, ફટકડી. ચલો, નામ છે એનું ફટકડી, નામ એનું ફટકડી. આ એક પ્રકારનું દ્વિક્ષાર છે. ફટકડી એક પ્રકારનું દ્વિક્ષાર છે. હા, ફટકડીનું બીજું નામ શું છે? પોટાશ એલમ. ચલો, એનું અણુસૂત્ર શું? એનું અણુસૂત્ર તો મિત્રો ફટકડીનું અણુસૂત્ર થાય છે K2SO4 Al2SO4 twice into 24H2O. સજળ છે, હાઇડ્રેટેડ છે. K2SO4 Al2SO4 twice 24H2O દ્વિક્ષાર છે. એક ક્ષાર આ છે, બીજો ક્ષાર આ છે. આ બંને ક્ષારો ભેગા થાય છે પાણી સાથે, તો એને દ્વિક્ષાર કહે છે. અને આનો અણુભાર જો શોધવામાં આવે મિત્રો, અણુભાર એટલે અણુમાં રહેલા પરમાણુ ભારનો સરવાળો, તો એ થાય છે 948 ગ્રામ પ્રતિ મોલ. 948 ગ્રામ પ્રતિ મોલ. કઈ રીતે થાય આપણે શોધી બતાવીએ કે ભાઈ અણુભાર ક્યાંથી આવે. ચલો, અહીંયા 2K + S plus 4O plus 2L plus 3S plus 12O plus 24H2O. H2O નો 18 લઈ લઈશું. આ બધાના પરમાણુ ભાર લેવામાં આવે. ઓલો 39, આનો 39, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16, એલ્યુમિનિયમ તેલ નંબર 27, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16 અને પાણી 18 × 24. અને બધાનો સરવાળો કરવામાં આવે તો એ 948 ગ્રામ પ્રતિ મોલ મળે છે. તમે ઘેર જઈને ટ્રાય કરી શકો કે ખરેખર એનો અણુભાર આ બધાના પરમાણુ ભારનો સરવાળો આટલો થાય છે કે નહીં, એ ઘેર જઈને તમે જોઈ શકો. મિત્રો, આનો આપણે પ્રમાણ સૂચક સૂત્ર લખીએ. પ્રમાણ સૂચક સૂત્ર બે વડે ભાગી દઈએ. તો જો બે વડે ભાગીએ તો કે, અને બે વડે ભાગીએ l, આ 1 અને 3 4 છે એટલે 2, અને આ 12H2O. મિત્રો, આને બે વડે ભાગ્યા તો એનો જે સૂત્રભાર થાય તો બે વડે ભાગવાથી મળે તો 948 ભાગ્યા 2 બરાબર 474 ગ્રામ પ્રતિ સૂત્રભાર. 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 474 ગ્રામ પ્રતિ સૂત્રભાર.
કેટલો જવાબ આવ્યો ગયા 474 ફટકડી માટે નોંધી લો દરેક વ્યક્તિ આ નોટ કરીને કે ભાઈ ફટકડી એ શું છે ગ્રીક ક્ષાર છે જેનું બીજું નામ શું છે પોટાશિયમ એનું સૂત્ર શું થાય K2SO4 Al2SO4 twice into 24H2O એનો અણુભાર કેટલો થાય તો આપણે કરીને બતાવ્યું 948 ગ્રામ પ્રતિ મોલ પ્રમાણસર સૂત્ર શું થાય આ ને 2 વડે ભાગી દેવાનું અને એનું સૂત્ર વાક્ય પ્રમાણે 2 વડે ભાગી દેવાનું આ જે થયું એ ફોર્મલ રેટ કહેવાય FW તો આ લેવું પડે તો મિત્રો આવા ગ્રીક ક્ષાર માટે ફોર્માલિટી શબ્દ વપરાય છે તો એનું સૂત્ર આપણે લખીએ કે ફોર્માલિટી એટલે શું તો ફોર્માલિટી બરાબર શું ફોર્માલિટી બરાબર ગ્રામ પ્રતિ લિટર ભાગ્યા સૂત્ર ભાગ and is equal to ગ્રામ પ્રતિ લિટર ગુણ્યા સૂત્ર ભાગ આ આપણું સૂત્ર ભાગ છે અને આપણે સૂત્ર ભાગ છે તો is equal to લિટર ને મિલીમાં ફેરવીએ તો 1000 ગુણ્યા ગ્રામ upon મિલી ગુણ્યા સૂત્ર ભાગ and is equal to 1000 ગુણ્યા ગ્રામ અને શું ગ્રામ શું તો દ્રાવ્યનું વજન upon મિલી શું દ્રાવણનું કદ અને ગુણ્યા સૂત્રભાર કોનો સૂત્રભાર જે ફટકડી છે એ ફટકડીનો સૂત્રભાર તો દ્રાવ્યનો સૂત્રભાર અને આને શાબ્દિક સ્વરૂપે લખીએ શાબ્દિકમાંથી સૂત્ર સ્વરૂપે લખીએ તો 1000 ગુણ્યા W upon V મિલી ગુણ્યા સૂત્રભાર છે એટલે કે FW જો FW બરાબર સૂત્રભાર ફટકડી માટે 474 લેવા તો આવું આપણું એક સરસ મજાનું સૂત્ર આવ્યું સરસ મજાનું સૂત્ર આની વ્યાખ્યા બનાવી હોય તો પોલારિટી જેવી જ બને જો વ્યાખ્યા બનાવી સામાન્ય તાપમાને દ્રાવ્ય પદાર્થના સૂત્રભાર જેટલું વજન નહીં આટલું વજન નહીં ફટકડી લઈએ તો આપણે લેવાનું ક્રોમ એલમ લઈએ તો બદલાઈ જાય આ પોટાશિયમ છે એવા ઘણા બધા પ્રકારના એલમ હોય ક્રોમ એલમ હોય એલ્યુમિનિયમ એલમ હોય સોડિયમ એલમ હોય એવા ઘણા બધા પ્રકારના એલમ હોય તો ફરીથી સામાન્ય તાપમાને પદાર્થના સૂત્રભાર જેટલું વજન લઈ પાણીમાં ઓગાળી 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણને વન ફોર્મલ દ્રાવણ કહે છે તમે જુઓ પેલું મોલારિટીનું સૂત્ર અને ફોર્માલિટીનું સૂત્ર બંને વચ્ચે શું ફરક છે માત્ર ફરક MW ની જગ્યાએ FW અણુભારની જગ્યાએ સૂત્રભાર અને સૂત્રભાર કોનો લેવાય ફટકડી જેવા દ્વિ ક્ષારનો લેવાય આયોનિક પદાર્થોનો લેવાય જે દ્વિ ક્ષાર સ્વરૂપે હોય છે એવા આયોનિક પદાર્થોનો આપણે સૂત્રભાર લઈએ છીએ તો મિત્રો આ એક નવો શબ્દ આપણને સમજવા મળ્યો ફોર્માલિટી ક્યાં વપરાય છે તબીબી શાખામાં બીજું ક્યાં વપરાય છે ફાર્મસી ક્ષેત્રે શું લેવું શેના માટે વપરાય છે આ શબ્દ તો દ્વિ ક્ષાર માટે દ્વિ ક્ષારનું શું લેવું પડે સૂત્રભાર લેવો પડે સૂત્રભાર કેવી રીતે મળે અણુભારને 2 વડે ભાગવાથી મોટા ભાગે 2 વડે ભાગવાથી મોટા ભાગે 2 વડે ભાગવાથી મળે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લીધું ફટકડી કે જેનું સૂત્ર આ હતું જેનો અણુભાર આ હતો જેનું પ્રમાણસૂચક સૂત્ર આ હતું અને જેનું સૂત્રભાર આ હતો આનો ઉપયોગ કરવાનો છે અહીંયા FW તરીકે એ લેવાનું 474 તો મિત્રો આપણી પાસે એક નવો શબ્દ આપણા નોલેજમાં આવ્યો ફોર્માલિટી આપણે 4 શબ્દો સમજ્યા મોલારિટી
કેપિટલ M, નોર્માલિટી કેપિટલ M, મોલાલિટી સ્મોલ m અને ફોર્માલિટી કેપિટલ F. આ ચાર શબ્દો તમારા નોલેજમાં આવે. અને હવે આપણે થોડા ત્રણ શબ્દો સમજવા જઈ રહ્યા છીએ. પર્સન્ટેજ W/W, પર્સન્ટેજ W/V અને પર્સન્ટેજ V/V. આ ત્રણેય શબ્દોને ન્યાય આપવા આપણે જઈ રહ્યા છીએ અને તેના વ્યાખ્યા અને સૂત્રો આપણે સમજવા જઈ રહ્યા છીએ. સમજીએ પર્સન્ટેજ V/V શું છે, W/W શું છે, W/V શું છે, V/V શું છે. મિત્રો આપણી પાસે ત્રણ વિકલ્પ લઈ લેવા છે. ત્રણ વિકલ્પ લઈ લીધા. એક વિકલ્પ, બીજું વિકલ્પ અને ત્રીજું વિકલ્પ. આપણી પાસે ત્રણ વિકલ્પ હાજર છે. અહીંયા દ્રાવ્યનો જથ્થો વગાડીએ છીએ. દ્રાવ્યનો જથ્થો, આમાં દ્રાવ્યનો જથ્થો નાખીએ છીએ. કોઈ પણ જે દ્રાવ્ય પદાર્થ લેતા હોય અહીંયા દ્રાવ્યનું કદ લઈએ છીએ. સમજો બરાબર. એક વસ્તુ ધ્યાન રાખો મિત્રો કે અહીંયા ઉપરનો W એ દ્રાવ્ય છે, નીચેનો W દ્રાવણ છે. આ દ્રાવ્ય છે, આ દ્રાવણ છે, આ દ્રાવ્ય છે, આ દ્રાવણ છે. ઉપર હંમેશા દ્રાવ્ય, નીચે દ્રાવણ. આપણે સૂત્ર બનાવીએ છીએ. દ્રાવ્ય પદાર્થનો ચોક્કસ જથ્થો લઈ 100 ગ્રામ દ્રાવણ બનાવવામાં આવે. આ જે બનાવીએ દ્રાવણ કેટલું બનાવવાનું? 100 ગ્રામ, 100 ગ્રામ દ્રાવણ. અહીં દ્રાવ્યનો જથ્થો લઈ 20 છે નીચે 100 મિલી દ્રાવણ. અહીંયા પણ 20 છે નીચે 100 મિલી દ્રાવણ. આ W એ નીચે વાળો છે, આ V એ નીચે વાળો છે, આ V વાળો નીચે વાળો છે. આ W આ ઓગાની તે છે. આ W એનો W ડેશ કોડ ગ્રેડ W ભેગા થયા વાળા W ડેશ. આ W આ છે અને આ V છે એટલે V ડેશ કે આ V ડેશ. અને આ W નીચેનો છે. આ W આ V છે નીચેનો છે અને આ V છે નીચેનો છે. સમજો બરાબર. ફરીથી આ W ડેશ આ V છે, દાગ્યવાળું ઉપર દાવે છે. આ W આ છે, આ W દાગ્યનો જથ્થો છે, V આ છે, આ V ડેશ આ છે, આ V છે. તો આપણું સૂત્ર શું થાય? તો percentage W/W is equal to percentage 100 ગુણ્યા W ડેશ upon W. અને શબ્દો સ્વરૂપે લખવું હોય તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન. કેટલું સરસ મજાનું સૂત્ર છે. આના પરથી ખબર પડે છે percentage W/W બરાબર 100 ગુણ્યા W ડેશ ભાગ્યા W. આ 100 ગુણ્યા W ડેશ શું છે? દ્રાવ્યનું વજન. W શું છે? દ્રાવણનું વજન. એવું મિત્રો સૂત્ર આનું આપણે બનાવીએ. આનું સૂત્ર બનાવીએ તો percentage W/V is equal to 100 ગુણ્યા W ભાગ્યા V. V મિલીલીટર, મિલીલીટર આ ગ્રામ, બધું ગ્રામમાં હોય. શબ્દોમાં લખીએ તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન અને ભાગ્યા નીચે દ્રાવણનું કદ. નીચે દ્રાવણનું કદ જે મિલીમાં આપણે લઈશું, જે અહીંયા ગ્રામમાં લેતા હતા અહીંયા મિલીમાં. જો કે કેટલા સરસ મજાના સૂત્રો બને છે. અને છેલ્લું સૂત્ર percentage V dash by V is equal to 100 ગુણ્યા V dash ભાગ્યા V અને is equal to 100 ગુણ્યા દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું કદ, કદ મિલીલીટરમાં
અને ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટર. અહીંયા 100 ગ્રામ દ્રાવણમાં દાબીનો જથ્થો ઓગાળીએ છીએ. અહીંયા 100 મિલી દ્રાવણમાં દાબીનો જથ્થો ઓગાળીએ છીએ. અહીંયા 100 મિલી દ્રાવણમાં દાબેલું કદ ઓગાળીએ છીએ. તો આપણી પાસે સરસ મજાના ત્રણ સૂત્રો તૈયાર થયા. એક percentage W/W, એક percentage W/V અને એક percentage V/V. ત્રણેય સૂત્રો બહુ જ મહત્વના છે, ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી સૂત્રો બહાર આવે છે 100 ગુણ્યા W ડેશ ભાગ્યા W, 100 ગુણ્યા W ભાગ્યા V, 100 ગુણ્યા V ડેશ ભાગ્યા V. ત્રણ સૂત્રો આમાંથી બહાર આવે છે. આ શાબ્દિક સ્વરૂપ છે, આ સંજ્ઞા સ્વરૂપ છે, આ શાબ્દિક સ્વરૂપ છે, આ સંજ્ઞા સ્વરૂપ છે, આ શાબ્દિક સ્વરૂપ છે, સંજ્ઞા સ્વરૂપ છે. સૂત્રો મસ્ત સરસ મજાના ત્રણ સૂત્રો આપણી નજરો સામે પસાર થઈ રહ્યા છે. તો આપણે કેટલા શબ્દો સમજ્યા મિત્રો? સાંદ્રતા દર્શાવવાની કેટલી રીતો સમજ્યા? જો પહેલી મોલારિટી, પછી નોર્માલિટી, પછી મોલારિટી, ત્યાર પછી ફોર્માલિટી, ત્યાર પછી percentage W/W વજન અંશ કહેવાય છે, percentage W/V અને percentage V/V. તો ટોટલ પેલી આગળની આપણે ત્રણ રીતો અને 4, 5, 6, 7 રીતો સાંદ્રતા દર્શાવવાની આપણે 7 રીતો શીખ્યા. 4 આ છે અને આગળની 3 મોલારિટી, નોર્માલિટી, મોલારિટી, ત્યાર પછી ફોર્માલિટી, percentage W/W, percentage W/V, percentage V/V. તો તમે સૂત્રો મિત્રો નોટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.